કડી તાલુકાના સિયાપુરા ગામે ગત મોડી રાત્રે બે જૂથ વચ્ચે એકાએક નજીવી બાબતમાં સામસામે મારામારી થતા ઉગ્ર મામલો થયો હતો, જેને લઈ બે ઇસમોને ગંભીર રીતે ઈજાઓ પહોંચી હતી। ઘટનામાં વાહનોની તોડફોડ તેમજ બે નાના વાહનોને સળગાવી દેવામાં આવ્યા હતા, તેમજ મામલો ઉગ્ર થતા મહેસાણા જિલ્લા ડીવાયએસપી સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો। કડી તાલુકાના દુધઈ ગામના રજાકભાઈ મલેકના મામા સૈયદ વજીરભાઈ અને તેમનો દીકરો અસલમભાઈ સિયાપુરા ગામે લગ્ન પ્રસંગ હોય તેમની ઘોડી લઈને ગયા હતા। ગત રાત્રે 8 વાગે વરઘોડો નીકળ્યો હતો। અસલમે રજાકભાઈને ફોન કરીને કહ્યું હતું કે સિયાપુરા ગામમાં ઝઘડો થયો છે, તમે તાત્કાલિક આવો તેવું કહી રજાકભાઈ એક્ટિવા લઈને સિયાપુરા ગામે ગયા હતા, જ્યાં રામાજીના પાર્લર પાસે મારામારી થઈ હતી, જ્યાં તેમના મામાના દીકરા અસલમને ધોકા અને પાઇપો વડે માર મારી રહ્યા હતા અને તેમના મામા વજીરભાઈ તેને છોડાવી રહ્યા હતા, જે દરમિયાન અસલમભાઈ પણ ત્યાં આગળ છોડાવવા માટે ગયા હતા। સિયાપુરા ગામના રામાજી ઠાકોર, કરણ ઠાકોર, મયુર ઠાકોર, અજીત ઠાકોર હુમલો કરી રહ્યા હતા, જે દરમિયાન મામલો વધુ ઉગ્ર બનતા રજાકભાઈએ તેમના કુટુંબિક ભાઈ રમજાનભાઈને ફોન કરીને ગાડી લઈને બોલાવ્યા હતા, જ્યાં લોકોએ રમજાનભાઈની i20 ગાડી આવતા તેના કાચ તોડી નાખ્યા હતા। રમજાનભાઈ તેમજ તેમના મામાને ગંભીર રીતે ઈજાઓ પહોંચતા રમજાનભાઈની તોડફોડ કરેલી i20 ગાડીમાં ભાગ્યોદય હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા હતા, જ્યાં લોકોએ રજાકભાઈ અને તેમના મામાના બાઇક અને એક્ટિવાને આગ ચાંપી દેતા મામલો બિચક્યો હતો। ઘટનાને લઈ પોલીસનો કાફલો દોડી આવ્યો હતો અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી, જ્યાં બીજા પક્ષે કડી તાલુકાના સિયાપુરા ગામે રહેતા રામાજી ઠાકોર પાર્લર પર ઊભા હતા, જ્યાં તેમનો દીકરો મયુર આવતા રામાજી ઠાકોર ગત રાત્રે જમવા માટે ગયા હતા, જે રાત્રે તેઓને સમાચાર મળ્યા હતા કે તેમના પાર્લર ઉપર ઝઘડો અને માથાકૂટ થઈ છે, જે દરમિયાન તરત જ રામાજી ઠાકોર તેમના પાર્લર પર ગયા, જ્યાં દુધઈ ગામના રજાકભાઈ મલેક, વજીરભાઈ સૈયદ, અસલમ સૈયદ, યાસીન ઉર્ફે કાળિયો મલેક મયુર ઠાકોરને અપશબ્દ બોલી રહ્યા હતા, જ્યાં રામાજી ઠાકોર અને તેમના દીકરાને અપશબ્દ બોલવાની ના પાડતા આવેલા ચારેય સમયે મયુર ઉપર હુમલો કરી નાખ્યો હતો। રામાજીએ તેમના દીકરાને સમગ્ર મામલે પૂછતા તેમના દીકરાએ કહ્યું હતું કે 10ની નોટ બદલી આપવાનું કહેતા હું બદલી આપતો હતો અને ચારે જણા મને ગાળાગાળી કરી રહ્યા હતા। રામાજી ઠાકોરે ચારે ઈસમોને સમજાવવાની કોશિશ કરતા ચારે ઈસમો ઉશ્કેરાઈ જઈને તેમના દીકરા મયુર ઉપર હિચકારો હુમલો કરી નાખ્યો હતો, જ્યાં મયુરને છોડાવવા માટે રામાજી ઠાકોરના ભાભી વચ્ચે પડતા તેમને પણ હાથના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી। બંને પક્ષ વચ્ચે સામસામે મારામારી થતા ઘટનાને લઈ મહેસાણા જિલ્લા ડીવાયએસપી મિલાપ પટેલ, કડી પોલીસ સ્ટેશનના પીઆઈ AN સોલંકી, મહેસાણા LCB સહિતનો કાફલો મોડી રાત્રે ઘટના સ્થળે પહોંચ્યો હતો, જ્યાં પોલીસ દ્વારા બંને પક્ષો સામસામે 8 લોકો સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। સ્ટાર ન્યૂઝ 7 મહેસાણા।